વ્યાજખોરોએ અપહરણ કરી 24,20,000 માંગ્યા। યુવકને પટ્ટાથી માર મારી બહેનના લગ્નમાં તાઇફો કરવાની ધમકી આપી વિડીયો બનાવીને કબૂલાત પણ લીધી। પીએમના રોડ શોને લઈને ધમધમાટ। અમદાવાદમાં 26 મેએ સાંજે 4 વાગ્યાથી ડફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધીનો રસ્તો બંધ। રૂટ પર બ્રહોસ રાફેલના ટેબલો મુકાશે। વિજાપુરમાં મકાનની દિવાલ ધરાશાયીનો મામલો। કોન્ટ્રાક્ટર હરેશ પટેલ સહિત સંબંધિત વ્યક્તિઓ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો। તપાસ શરૂ કરાઈ। ઊંઝાના ઉપેરા ગામનો યુવાન ઓનલાઈન ઠગાઈનો ભોગ બન્યો। દીકરીના એડમિશન માટે બચાવેલા 39,000 રૂપિયા ખાતામાંથી ઉપડી ગયા। પોલીસમાં અરજી। નવસારીમાં કમોસમી વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત। 110 કરોડના ખર્ચે બનાવેલા ઓવરબ્રિજના છેડે પાણી ભરાયા। વાહન ચાલકો પરેશાન। ખેતી પાકમાં પણ નુકસાનની આશંકા। માથાભારે સજ્જુ કોઠારીની મિલકત પર બુલડોઝર ફર્યું। સુરતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન। સરકારી જમીન પર દબાણ કર્યું હતું।